हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા ચીઝી બોલ્સ। તમે આ રીતે જો એક વખત તમે બનાવશો તો તમે વારંવાર બનાવશો એવો નાસ્તો છે। તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। ખૂબ સ્પાઇસી, એકદમ ચટપટો આ નાસ્તો છે। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં 250 ગ્રામ મેં બટેટા લીધા છે। તમે જોઈ શકો છો। તો મેં તેને ધોઈને એકદમ સરસ રીતે કોરા કરી અને લીધા છે। હવે આપણે તેને બટેટાની છાલને આ રીતે ચપ્પાના મદદથી તેને આ રીતે બધી છાલ ઉતારી દઈશું, બધા જ બટેટાની। અને હવે આપણે બધા જે બટેટા છે તેને આપણે સરસ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશું। તો મેં બધા બટેટાને મેં ફરીથી એક વખત ધોઈ લીધા છે। તમે જોઈ શકો છો, ધોઈ અને આ રીતે આપણે કટ કરી દેવાના છે બધા જ બટેટાને। તો બધા બટેટાને મેં આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે। તમે આખા બટેટા પણ તમે બાફી શકો છો। હું ઝીણા ઝીણા ચોપ કરી અને બાફી રહી છું। એકદમ ઝડપથી આ બટેટા બફાઈ જાય છે। તો હવે આપણે એક મોટી તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું બધા બટેટાને અને આપણે તેમાં પાણી એડ કરી અને તેને બધા બટેટાને આપણે બોઇલ કરી લઈશું। હવે આપણે એક ડીશમાં મેં લસણની કળીઓ, આદુનો ટુકડો અને એક મોટી ડુંગળી લીધી છે। જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે ડુંગળીને એકદમ સરસ રીતે ઝીણી ઝીણી ચોપ કરી દઈશું। તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરમાં પણ તેને કટ કરી શકો છો। હવે આપણે જે લસણની કળીઓ છે અને આદુનો ટુકડો છે તેને છીણીની મદદથી આપણે સરસ રીતે છીણી દઈશું। તમે જોઈ શકો છો, બધું જ એકદમ સરસ રીતે છીણાઈ ગયું છે। હવે આપણે તેમાં મેં ધાણા કટ કરીને એડ કરી દીધા છે। હવે આપણે તેમાં એક મોટી ચમચી મરચાંની પેસ્ટ એડ કરી તેની સાઈડમાં મૂકીશું। ત્યારબાદ હવે આપણે એક મોટા બાઉલમાં 1/4 કપ મેદાનો લોટ એડ કરીશું। તેમાં પાણી એડ કરીશું અને આ રીતે સરસ એવો ઘોલ તૈયાર કરી દઈશું। તો થોડું થોડું પાણી એડ કરવાનું છે, બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે। તમે જોઈ શકો છો, હવે આપણે જે આ મેદાની સ્લરી છે તે આપણી તૈયાર થઈ ગઈ છે। આ રીતે આપણે બહુ પાતળી નહીં, બહુ ગાઢી નહીં, એ રીતે આપણી સ્લરી તૈયાર કરવાની છે। હવે આપણા બટેટા છે તે એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે। તો હવે આપણે તેને એક મોટા બાઉલમાં તેને ટ્રાન્સફર કરી લઈશું અને મેસરના મદદથી એકદમ સરસ રીતે આ રીતે મેશ કરી લઈશું। તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે। હવે આપણે તેમાં 2 મોટી ચમચી ચોખાનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી તેમાં હોમમેડ મસાલો, 1 ચમચી ગરમ મસાલો અને અડધી ટેબલસ્પૂન આપણે જીરું એડ કરીશું। ત્યારબાદ હવે આપણે એક બ્રેડ લીધી છે, તેને આપણે પાણીમાં આ રીતે ડીપ કરીશું અને બ્રેડને એકદમ સરસ રીતે આ રીતે નિતારી અને એકદમ સરસ રીતે સોફ્ટ કરી લઈશું બ્રેડને। તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે મેં સોફ્ટ કરી અને આ રીતે બટેટાના મસાલામાં આ રીતે ક્રશ કરી અને તેને પણ એડ કરી દઈશું। બ્રેડ હોય તો તમારે એડ કરવી, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે જે બધું બટેટાનું મિશ્રણ છે તેને એકદમ સરસ રીતે ચમચાના મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણી જે ડુંગળી, લસણ ને આપણે એકદમ સરસ રીતે તેમાં એડ કરી અને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો, મિક્સ કરી લીધું છે। હવે તેને સાઈડમાં મૂકીશું ઢાંકણ ઢાંકી અને હવે આપણે મેઇન પ્રોસેસ જોઈ લઈએ। તો મેં હોમમેડ ચીઝ લીધું છે, આ રીતે મેં ઝીણા ઝીણા પીસીસ કટ કરી લીધા છે અને
મેં આ રીતે બ્રેડ લઈ લીધા છે, જે બ્રેડ ક્રમ્સ આપણે લેવાના છે, બ્રેડ નહીં, બ્રેડ ક્રમ્સ મેં આ રીતે લઈ લીધા છે એક થાળીમાં. અને હવે આપણે જે બટેટાનું મિશ્રણ છે તેને આ રીતે થોડું હાથમાં લઈ લઈશું. બિલકુલ પણ ચીપકતું નથી. ખૂબ ટેસ્ટી એવો આ નાસ્તો બને છે, ચીઝી બોલ્સ. તો આ રીતે આપણે બટેટાના મિશ્રણને આ રીતે ફેલાવી અને તેની અંદર આપણે ચીઝ મૂકીશું. ચીઝના 2 પીસીસ મેં મૂક્યા છે અને આ રીતે પેક કરી લઈશું. અને તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ રીતે આ રીતે હળવે હાથેથી તેને પ્રેસ કરવાના છે. અને તમે જોઈ શકો છો એકદમ લડ્ડુ ટાઈપ આપણા આ બોલ્સ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એ જ રીતે બધા જ બોલ્સને આપણે તૈયાર કરી લેવાના છે. તો તમને હું બતાવી દઉં બીજી વખત પણ. તમે જોઈ શકો છો મેં થોડું બટેટાનું મિશ્રણ લઈ અને આ રીતે ફેલાવી અને અંદર આપણે આ રીતે ચીઝ મૂકવાનું છે અને હળવે હાથેથી બધી બાજુથી આ રીતે પ્રેસ કરીશું. જો મસાલાનું મિશ્રણ ખૂટે તો તમે અલગથી લઈ અને ઉપરથી આ રીતે લગાવી અને પ્રેસ કરી લેવાનું છે. અને આ રીતે લડ્ડુ ટાઈપ આપણે આ રીતે બધા બોલ્સ રેડી કરવાના છે. તમે જોઈ શકો છો મેં બધા જ બોલ્સ રેડી કરી લીધા છે. ચીઝી બોલ્સ આપણા બનીને તૈયાર છે. તો હવે આપણે એક બાજુ સ્લરી અને બ્રેડ ક્રમ્સ આપણે લઈ લીધા છે અને મેં બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો આપણે બોલ્સને આ રીતે મેદાની સ્લરીમાં એડ કરીશું અને જે બ્રેડ ક્રમ્સ છે તેમાં આ રીતે બોલ્સને મૂકીશું અને બ્રેડ ક્રમ્સ આપણે બધી જ બાજુથી આ રીતે લગાવી લેવાનું છે હળવે હાથેથી. ત્યારબાદ તેને હાથમાં લઈ અને એકદમ સરસ રીતે પ્રેસ કરી લેવાનું, જેથી બિલકુલ પણ એ તેલમાં નીકળી નહીં જાય એ રીતે. તો તમે જોઈ શકો છો કે હવે આપણે તેને તેલમાં આ રીતે ડીપ કરીશું અને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને તળી લેવાના છે. તમે જોઈ શકો છો તો વન સાઈડ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. હવે તેને આ રીતે પલટાવી લઈશું બધા જ બોલ્સને. તો મેં આ રીતે ધારવાળો ચમચો લીધો હતો, જેથી મારા એક બોલ્સ છે તેમાં કટ વાગી ગઈ હતી ફ્રેન્ડ્સ. તો તમે ચમચીની મદદથી તેને ફેરવવાનું રાખજો. તો તમે જોઈ શકો છો આ ચીઝી બોલ્સ મારો આ છે તે કટ થઈ ગયો હતો ચમચાના મદદથી. તો તમે તેને ચમચીની મદદથી ફેરવજો એટલે બિલકુલ પણ બોલ્સ છે તે ફાટી ના જાય, એ વાતનું ધ્યાન રાખો ફ્રેન્ડ્સ. તો હવે આપણે બધા જ બોલ્સ છે તેને આ રીતે એક એક કરી અને તેને ડીપ ફ્રાય કરી લેવાના. ગોલ્ડન બ્રાઉન થાય બંને બાજુથી એટલે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો બધા જ બોલ્સ એકદમ સરસ રીતે આપણા તળાઈ ગયા છે અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ખૂબ ટેસ્ટી એવા ચીઝી બોલ્સ આપણા રેડી છે. તમે જોઈ શકો છો ખૂબ ટેસ્ટી એવા અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ સ્પાઇસી, એકદમ ચટપટા આ બોલ્સ એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો બંને બાજુથી એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હું તમને કટ કરીને પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા બોલ્સ ચીઝી બોલ્સ રેડી છે. તમે જોઈ શકો છો હોમમેડ ચીઝ, આપણું આ હોમમેડ ચીઝ છે. એકદમ સરસ એવું દેખાઈ રહ્યું છે ચીઝ અને આપણા ચીઝી બોલ્સ. તો તમને આજની આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ચીઝી બોલ. તો જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.